આ ભાજપ નાલાયકના પેટની છે. નાના માણસને તો હેરાન કરવાના છે, કારણ કે ઉદ્યોગપતિની જ સરકાર છે. આમ આદમી પાર્ટીમાં તમામ જોડાઈ જવાના છે. ભાજપને કોઈ એક ચોકડું નથી દેવાનું. હવે મને વધારે ના બોલાવજો. અમે પાણી હોતું નથી. અમુક ગામડામાં પાણી છે જ નહીં. પ્રત્યા ખાલી બોલવા માટે થયેલા છે, કારણ કે અમુક સ્થળ ઉપર હજુ પાણી પહોંચ્યું જ નથી. કે ડબલ આવ કરવાની વાત તો 2014માં કરી લીધી હતી મોદી સાહેબે, પણ 2014ની અંદર જે કપાસના ભાવ 1400 રૂપિયા કરવામાં આવ્યા હતા એ હજુ લગી એને ભાવ રહે છે. ત્યારે પણ કીધું કે હું આ બધા વિસ્તારમાં સાયકલ લઈને ફરતો હતો, તો એ વખતે સાયકલ લઈને ફરતા હતા. આજે એ વાતને 30 35 વર્ષ થઈ ગયા. ડબલ તો કઈ વાત જ નથી, પણ માઇનસમાં કહી શકાય આપણે કે જે ઘર 5000 ચાલતું હતું એ અત્યારે 10000 કરવા મજબૂર થઈ ગયા, અને આવક એની એ જ થઈ અથવા તો માઇનસ થઈ જાય. તો હજુ કોઈ અમારું રજૂઆત તો વારંવાર કરીએ, પણ તોય અમારું રજૂઆત કોઈ સાંભળતું નથી. અહીંયા તો હાર્દિક પટેલ છે ને અહીંયાના ધારાસભ્ય, તો એ બી નહીં સાંભળતા કે આવે છે અહીંયા સાંભળવા. એમને વાયદા કરી એમ થાય, આયોજન પત્ર પર હાલે થાય, પણ તોય અમારું સાંભળતા કોઈ છે નહીં. ભેદભાવ જ છો ને, કારણ કે પાણી ના દાડે જવાના પાકોનું કઈ છે નહીં. નકે અમારી જમીન એવી છે, જો પાણી હોય ને તો માથું વાવો ને ભલા મારા માથું ઉગે એવી જમીન છે. ભાટિયાની આ વાંટાની. પછી એના નીચેના જે રહ્યા ને જે રાજકારણીયા, એ બધા કરું કંપની છે, પોતાના ગીંજા ભરવા રહ્યા છે. કપાસ છે ને એ બોલેલા પડ્યા જ નથી. 13-14 વીઘા જમીન, 14 વીઘા જમીન છે. 1400 વીઘા. 1400 વીઘા. આ મોદી સાહેબ મોકલે છે, પણ એ સા પાણીનું ના થાય. આ મજૂરી કરતા કરી દીધા ને. ભલે તમારા ભા બાપા કરવી ગમે કરવું પડે, પેટ તો ભરવું પડે ને. આજ દિન સુધી આ લોકોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવી શકી નથી આ સરકાર. બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે અમીરોની સરકાર છે. બાકી ગરીબો, ખેડૂતો, સ્વરોજગારવાળાની કે અભ્યાસ કરવા માટેના વિદ્યાર્થીઓ માટે આ સરકાર બિલકુલ છે નહીં. અને ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના આવનાર સમયમાં આમ જનતા, ગુજરાતની જનતા, મતદારો ઉખેડીને ફેંકી દેશે. વડોદરાના 5 MLA ધારાસભ્યશ્રીએ CMનો પત્ર લખેલો કે કોઈ અધિકારીઓ અમારું માનતા નથી, તો સારા ગુજરાતમાં આ જ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવ કિસાન બચાવ યાત્રા ચાલી રહી છે. યાત્રા અત્યારે નળકાંઠા વિસ્તારમાં પહોંચી છે, અને અહીં સ્થાનિક ખેડૂતો છે, એમની પાસે આપણે જાણીશું કે શું સમસ્યા છે. કારણ કે આ વિસ્તાર એટલા માટે પણ ખાસ છે કારણ કે આ હાર્દિક પટેલનું મત વિસ્તાર છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે. શું નામ છે આપનું? મારું નામ ગણપતભાઈ ડી જમોડ, ગામ જેજરા રહેવાસી છું. ગણપતભાઈ, શું કરો છો? બસ ખેતી કામ કરું છું. કેટલી વીઘા જમીન છે? 10 વીઘા જમીન છે. અચ્છા. ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો નળકાંઠાનો વિસ્તાર છે, અહીંયા જ નળ સરોવર છે, અહીંયા પક્ષીઓ રંગબેરંગી આવે છે. તો ખેતીની વાત કરીએ તો કેવા પ્રકારની મુશ્કેલીઓ અહીંયા ખેડૂતોને છે અત્યારે? મેન વસ્તુ તો પાણીનો પ્રોબ્લેમ વધારે રહે છે, કારણ કે દર વખતે નવા રાજકીય આવીને પાણીના વાયદા કરે છે, એ પ્રમાણે કોઈ પાણી આવતું નથી. અને અમુક ટાઈમે એવું બને છે કે એન્ડ સામે 1 કે 2 પાણી લેવાના ત્યારે જ પાણી હોતું નથી. અમુક ગામડામાં પાણી છે જ નહીં. કેટલા ગામો અહીંયા પાણી નથી? ગામોમાં અત્યારે હાલને 32 ગામ તો કાંઠાના અમુક તો બોલાય જ છે, આજુબાજુના ગામડા થઈને. ત્યાં પીવાનું પાણી નથી? ના, પીવાનું તો પાણી મળે, પણ સિંચાઈનું પાણી નથી. સિંચાઈનું પાણી તો ખેતી પછી એ લોકો કઈ રીતે કરતા હોય છે? ખેતીનું અમુક શું બોરની અત્યારે સુવિધાથી જાતે ખર્ચા કરીને અમુક પાણી કરી રહ્યા છે. અચ્છા. આ નળકાંઠાનો વિસ્તાર છે, વર્ષોથી એવું કહેવાય છે કે અહીં જે છે નર્મદાનું પાણી આવશે, નર્મદાનું પાણી સિંચાઈ વધશે, તેવું કંઈક થાય છે? અહીંયા પ્રયત્નો થયા છે લોકલ આગેવાનોથી? પ્રયત્ન ખાલી બોલવા માટે થયેલા છે, કારણ કે અમુક સ્થળ ઉપર હજુ પાણી પહોંચ્યું જ નથી. અને જ્યાં પાણી પહોંચ્યું છે એ અમુક જે આગેવાનો છે આગળ પાણી આવતું જ નથી. અમુક કારણ અત્યારે કુંભારખાંડની અત્યારે જે સ્ટેન્ડ ઉપર આપણે બેઠા છીએ તેમાં લગભગ જમીન પડતર રહી છે, કારણ કે ઓછામાં ઓછી 900 થી 1000 વીઘા જમીન અહીંયા પડતરમાં છે, પાણીના સિક્કાના નહીં કારણે. તો પછી ખેતી કેટલી મુશ્કેલી છે? પછી જો પાણી ના મળતું હોય તમને લોકોને, તો પછી ખેતી કઈ રીતે કરો? બસ ઉપરથી જે કુદરતી વરસાદ વરે અને જે પાકે, અને છેલ્લે તો કંઈ વધતું જ નથી. આમ જોવો જાવ તો, કારણ કે ખેડૂત અત્યારે 12 ગામ દાડી કરવા જઈ રહ્યો છે અત્યારે. અચ્છા, ગામ છોડીને 12 ગામ જાય છે મજૂરી કરવા? આ મજૂરી કરવા માટે.
અચ્છા. વડાપ્રધાન કહેતા હતા કે 2022માં આવક ડબલ થશે ખેડૂતોની, અને એના માટે અલગ અલગ યોજનાઓની વાત થાય છે. પછી કહે છે કે અમે તો 2000 રૂપિયા ખાતામાં આપીએ છીએ, વળતર આપીએ છીએ. તો એવું કંઈક ડબલ આવક જેવી વાત છે કંઈ? સાહેબ સારી વાત કીધી, કારણ કે ડબલ આવક કરવાની વાત તો 2014માં કરેલી હતી મોદી સાહેબે. પણ 2014ની અંદર જે કપાસના ભાવ 1400 રૂપિયા કરવામાં આવ્યા હતા, એ હજુ લગી એને ભાવ રહે છે, કોઈ વધારવામાં આવ્યા નથી. અને એમાં એ કટ કાપે છે, કારણ કે આ ખેડૂતને તો કે ભાઈ આમાં હવા રહી છે, આમાં ગમે તકલીફ કરીને એમાં એટલે કડદો હજુ બી ચાલુ જ છે? કડદો ચાલુ જ છે. અચ્છા. તો સરકારે તો પરિપત્ર કર્યો હતો ને કડદો કરવો નહીં ને પગલાં લેવામાં આવશે ને એ બધી વાતો કરી હતી. ખાલી કહેવા પૂરતી જ છે, બાકી તો અત્યારે કડદા થાય જ છે, અત્યારે હાલે તે થાય છે. એ સરકારનું કંટ્રોલ નથી. ના જરાય નહીં. એટલે ભૂપેન્દ્રભાઈ ભલે સીએમ હોય પણ નિયંત્રણ નથી તંત્ર. ના નથી. આપણી સાથે સ્થાનિક યુવાનો પણ છે. શું નામ છે આપનું? કુલદીપસિંહ વાઘેલા. કુલદીપસિંહજી, તમે તો યુવાન છો, રોજગારીની કેવા અહીંયા પ્રશ્નો છે? રોજગારીમાં અહીંયા આગળ જ્યારે બી 2008ની અંદર જ્યારે ટાટા નેનો આવવાની હતી, જીઆઈડીસી બનાવવાની હતી, એ વખતે આજુબાજુ ગામના બહુ ઉત્સાહ હતો ને બધા એવી જાહેરાતો કરી હતી કે આજુબાજુ ગામડાઓમાં બહુ બધી નોકરીઓ મળશે. ધારો કે એના જે જીઆઈડીસીના કાયદા કાનૂન બંધારણ પ્રમાણે કે 50 થી 60% યુવાનોને એના સ્થાનિક યુવાનો નોકરી મળશે. કહેવામાં આવ્યું હતું 70% લોકોને, 70% સ્થાનિકોને, એવું જાહેરાત ત્યારે વિજયભાઈ રૂપાણી હતા સીએમ, બરાબર ને? બરોબર. પણ એ માલ્યું અત્યારમાં 10% એ યુવાનોને નોકરી નથી. અને એ પણ જે નોકરી છે એ બધી કેવી છે કે જે ઓછામાં ઓછું વેતન હોય એનાથી પણ ઓછામાં વેતનમાં નોકરી બધા જવા માટે મજબૂર છે, ને એ પણ 10% જેવા હશે આજે. અને ખાસ વાત કરીએ તો અહીંયા આગળ જે નરેન્દ્ર મોદી પહેલાં એના આપણા સીએમ હતા, હાલ અત્યારે પ્રધાનમંત્રી બની ગયા આપણા ગુજરાતના લીધે જ તે, ગુજરાતના યુવાનો કે ગુજરાતના વડીલો કે ગુજરાતની જનતાના લીધે. તો હમણાં પણ એ જ્યારે જીઆઈડીસીમાં આવ્યા હતા ઉદઘાટનમાં, ત્યારે પણ 3-4 દિવસ પહેલા જ, 3-4 દિવસ પહેલા ત્યારે પણ કીધું કે હું આ બધા વિસ્તારમાં સાયકલ લઈને ફરતો હતો. તો એ વખતે સાયકલ લઈને ફરતા હતા. આજે એ વાતને 30 35 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ હજુ આ વિસ્તારોની અંદર પાણીનું ટીપું આવ્યું નથી. એ લોકો સાયકલ લઈને જ ફરે છે. હજુ પણ એ આગળ કોઈના સાયકલનો વેત નથી. એવી દશા. મારી તો ઉંમર નાની છે એટલે હું તો જેટલો જાનનો સાંભળું છું તારનો એવું સંભળાય છે કે નળકાંઠામાં આ વખતે પાણી પોકી જશે, પણ આ મારી 30-35 વર્ષની ઉંમર છે, આજ લગી અહીંના ખેડૂતોને મળીએ છીએ તો એની એ જ દશા છે એમની બધાની, અને એની એ જ જિંદગી જીવવા માટે મજબૂર છે બધા. તો હાર્દિક પટેલ જેવા કહેવાય કે બહુ એનર્જેટિક ધારાસભ્ય છે ને બહુ મોટા ગજાના નેતા છે, બધી વાતો કરવામાં આવે છે, તો એમનું બી નહીં ઉપજતું અહીંયા. હાર્દિક પટેલ નહીં, અહીંના જે આપણા ભૂપેન્દ્ર પટેલ સીએમ છે ને એમનું પણ નથી ઉપજતું કાંઈ, એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે એમને પણ જે કહેવા મતલબ ટ્રેપ રોટરની જેમ બોલવાનું હોય છે ને એટલું જ શબ્દ બોલે છે, બીજું કાંઈ વધારાનું નથી કરી શકતા, નથી બોલી શકતા. જેમ રિમોટ સરકારે કોંગ્રેસને કહેતા હતા, પણ હાલ અમને એવું દેખાઈ રહ્યું છે એનાથી સ્માર્ટ રિમોટ કંટ્રોલની સરકાર અત્યારમાં ચાલતી એવું લાગી રહ્યું છે. આ કહેતા હતા લોકો કે 2022માં ડબલ કરીશું આવક, પણ અહીંયા વિસ્તારમાં તો પાણી જ નહીં આપી શકતો, ડબલ તો ક્યાંથી આવક થાય? માઇનસમાં આવક કહેવું હોય ને તો કહેવાય એવું થઈ ગયું છે. કારણ કે મોંઘવારી વધતી જાય છે, ગેસના બાટલાના તમે જોઈ લો, પેટ્રોલ ડીઝલના ભાવ જોઈ લો તમે, એટલે વધતી જાય એટલે તમે આવક એની રહે અને મોંઘવારી વધતી જાય એટલે માઇનસમાં જાય છે. ડબલ તો કંઈ વાત જ નથી, પણ માઇનસમાં કહી શકાય આપણે કે જે ઘર 5000 ચાલતું હતું એ અત્યારે 10,000 કરવા મજબૂર થઈ ગયા, અને આવક એની એ થઈ અથવા તો માઇનસ થઈ જાય, એટલે માઇનસમાં કહેવાય, ડબલ ના કહેવાય. શું કરો છો આપ? ખેતી. કેટલા વીઘા જમીન છે? 20 વીઘા. કરોડપતિ ખેડૂત છો? 20 વીઘા જમીન. 20 વીઘા અમદાવાદમાં હોય તો કરોડપતિ કહેવાય, તો તમે કરોડપતિ છો? કરોડપતિ આવ્યો. મજાક કરું છું, મારો મતલબ મજાક. અત્યારે તો આ રોડપતિ છે, બરોબર. શું આવો છો? કપાસ ને એવું હતું બધું, અત્યારે પૂરું છે પાણી વાનું. જીરું કર્યું, જીરામાં પાણી થયા, એમાં જીરું છેલ્લા પાણી ઉકી ગયું, પાણી મળ્યું જ નહીં કોઈને. જો આનંદી મેં પટેલ હતા ને તારે પેપલાઈન બધી નાખી ગામો ગામ, અત્યારે એ માયલી પેપલાઈન બધી કોરી કટ પડી છે. તો હજુ કોઈ અમારું રજૂઆત તો વારંવાર કરી છે, પણ તોય અમારે રજૂઆત કોઈ સાંભળતું નથી. એમને કહે પાણીની પાઇપલાઈન માલશું, પણ હજુ ગમે તેથી પોગાડે. પણ અમારે પાણીની પાઇપલાઈન બે શાહપુરમાં, કુમારખાંડ અને અમારું ગામ હજુ વંચિત છે પાણીવાનું. અને અત્યારે ગાડીઓ ભરી બહાર ગામ કામ જાય, પણ અમારું કોઈ હજુ સાંભળતું નથી. અહીંયા તો હાર્દિક પટેલ છે ને અહીંયાના ધારાસભ્ય, તો એ બી નહીં સાંભળતા કે આવે છે અહીંયા સાંભળવા? એમને વાયદા કરી થાય, આયોજન પત્ર પર હાલી થાય ગયા, પણ તોય અમારું સાંભળતા કોઈ છે નહીં. એટલે એમનાથી બી થતું નથી એવું છે? ના, એવું એમનેથી નથી થતું તારે જ કહેવાય. તમારી એટલી મોટી સમસ્યા છે કે એમના બી નહીં થતું? ઘોડા ફિલ્ટરમાં પાણી મેળવાનું છે, એ નથી મેળતા ને. અચ્છા.
જે ઘોડા ફિલ્ટરમાં ખાલી બાકો એમને પાડવાનું છે એ પાર્ટી મૂકેલા અમારે બધા ગામને સોલ્વ થાય એવું છે, પણ એ કઈ કશું કરશે નહીં. આ જે કોળી રહ્યા ને દાડિયા જવા લાયક છે બધા, એમને એવું લાગે છે. અચ્છા, આમને એમ જ છે કોળી દાડિયા જવા જોઈએ. જમીન ગમે એટલી છે એટલે ભેદભાવ કરે છે એવું છે. ભેદભાવ જ થયો ને, કારણ કે પાણી ના દાડિયા જવાના હોય, પાકવાનું કઈ છે નહીં. સાચું ખોટું છે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું સાહેબ? હર્ષનભાઈ લગરાભાઈ, તળપદા પટેલ. અરસંગભાઈ, શું કહેશો આ વિસ્તારમાં ખેતીની જો વાત કરીએ તો શું મુશ્કેલી છે મૂળ ખેડૂતોને અહીંયા? પાણી વગર હાવ બેકારી હે. અત્યારે મજૂરી કરવા હામાં ગામ જાય, સવારમાં જોજો વહેલા 3 વાગ્યે જાગે છે બાયું, અને ટિફિન કરીને ને સાથે આ 12 ગામ જાય છે બધા ગાડીઓ ભરી. કારણ કે પાણી વગર 900 વીઘાનો અમારો કુંમરખાંડનો વાંટો, કુંમરખાંડમાં વાંટો કહેવાય, 900 વીઘાનો પડતર છે પાણી વગર. બાકી આ શાહપુર, નાનું શાહપુર, મોટું શાહપુર, તમામે તમે અત્યારે તમારે સીમમાં જાઓ ને તો તમને કશું ગમે નહીં, નકરી લૂધ ભરે એવું દેખાય પાણી વગર. બધી જમીન પડી રહેશે ને કે અમારી જમીન એવી છે, જો પાણી હોય ને તો માથું વાવો ને ભલા મારા માથું ઉગે એવી જમીન છે, ભાટિયાની આ વાંટાની. કારણ કે જો પાણી પકડી દે ને આ 900 વીઘામાં તો આ કોઈ ખેડૂત દુઃખી ના હોય. તો કેમ શું લાગે છે, ક્યાં અટક્યું છે મામલો? જો તમને ખબર પડતી અહીંયા ઓફિસમાં અહીંયા ગામમાં કે ભાઈ પાણી પહોંચાડી દે, તો જે લોકો સરકારમાં બેઠા છે, દિલ્હી બેઠા છે, ગાંધીનગર બેઠા છે, કૃષિ મંત્રી છે, એમને ખબર નથી કે અહીંયા પાણી પહોંચાડે તો ખેડૂતો સમૃદ્ધ થાય એવું છે? કેન્દ્રમાં બેઠા મોદી સાહેબ, હે પણ મોદી સાહેબ સારા છે, પણ જે એના નીચેના જે રહ્યા ને જે રાજકારણીયા એ બધા કરું કંપની હે, પોતાના ગીંજા ભરવા રહ્યા છે. બાકી કોઈને કશું હાલવું નથી. નાના ખેડૂત, નાના માણસને જ હેરાન કરવાના છે, કારણ કે ઉદ્યોગપતિની સરકાર છે. નાના માણસ આમ કોઈ જોતું નથી. આ સરકારમાં આવો નિયમ છે કે મોટા નાના ખેડૂતને શું, નાના માણસને આવતા પાણી આપે તો આગળ આવે તો અમને આ પાછા અમને પાડશે આવું આ વિચારે. એટલે નાના માણસને અમે ધ્યાન જ નથી દેતા કોઈ, કારણ કે આ મજૂરી કરે. આ નાના માણસ જે ખેડૂત છે પાણી આપે નહીં, મજૂરી કરે, એટલે છોકરા ભણાય કે નહીં, એટલે છોકરા આગળ જવાનું નથી, શિક્ષણ કોઈ મળવાનું નથી. કારણ કે બચારાને છોકરા ઘરનું માન પૂરું કરતા હોય તો શિક્ષણનું ક્યાં ઘણો બધો ખર્ચો કાઢે, કારણ કે દાડી કરી. એટલે તમારું કહેવાનો મતલબ છે કે ભાજપ આવું ષડયંત્ર કરે છે કે ખેડૂતો કે ગરીબો એમના બાળકો આગળ ન વધી શકે? આ બાળકો આગળ ના વધી શકે એ માટે જ આ સરકાર આ રીતે કરી રહી છે. તો ઉદ્યોગપતિની સરકાર ખાલી 5 મિનિટ. એટલે ટૂંકમાં એવું કહેવા માંગુ છો કે આ અહીંયા ષડયંત્ર છે જે વધી ના શકે, હે ને? હા, આવું જ છે. અને અમારે હવે છે ને એ છોડીને જો આવું બધું કરવા માંડ્યું છે. આ નાનો માણસ રહ્યા ને પાટલી બદલો કરવાનો છે, અને આમ આદમી પાર્ટીમાં તમામ જોડાઈ જવાના છે. ભાજપને કોઈ એક ચોકડું નથી દેવાનું. હવે લ્યો આટલેથી હવે બંધ રાખો, મને વધારે ના બોલાવજો. અમે આપણી સાથે સ્થાનિક આગેવાન છે. શું નામ છે દાદા આપનું? લાલજીભાઈ કોદાભાઈ. લાલજીભાઈ, કેટલા વર્ષના થઈ ગયા છો તમે? લગભગ 65 વર્ષ. તો તમે તો ઘણું બધું જોયું હશે. અહીંયા ઇન્દિરા ગાંધીને જોયું હશે, તમે રાજીવ ગાંધીને જોયું હશે, તમે તો અહીંયા મોદીને આટલા વર્ષો સુધી જોયા હશે, આનંદીબેનને જોયા હશે, અને હવે તમે ભૂપેન્દ્રભાઈને જોવો છો, બરાબર? ભૂપેન્દ્રભાઈ, તમને શું લાગે છે કયું સારું હતું અત્યાર સુધી? આ હતું ને એ કોંગ્રેસ સારું હતું. અચ્છા. આ ભાજપ છે ને એ મિલ માલિકનું, ખેડૂતનું કોઈ સાંભળતા નથી. રજા આપે ખરું, વાયદા કરે, પણ એ આપતા નથી. કીધેલું બધું ફરી જાય. સરકાર કોંગ્રેસ સારી હતી, આ ભાજપ નાલાયકના પેટની છે. કેમ એવું કહો છો કે ભાજપ નાલાયકની પેટની છે? ક્યાં છે આપને વારોવાર આવે, બરોબર, ધારાસભ્ય આવે કે તમને આપી દઈશું પાણી. ઘોડા ફીટરમાં આપણી સત્તાની વાત છે, અજીત પટેલે કીધું હતું, એના બદલે એ કશું થયું ને આ 5 વર્ષ થઈ જશે. હાર્દિક પટેલ જયારે ધારાસભ્ય થયા તમારે ત્યાં આવ્યા હશે ત્યારે કીધું હશે ને હું કરાવીશ. અહીંયા મીટિંગ કરી હતી ને, અને ખેડૂતને હું નળકંઠાને ઠેઠ ઘેર પહોંચતું પાણી કરી દઈશ પેપલાઈન ઉપર. એના બદલે હજુ 5 વર્ષ થઈ ગયા, હજુ થયું નથી એ બાબત. કઈ દાદા, તમને પૂછું, તમે તો આટલા વર્ષો જૂના 65 વર્ષના થઈ ગયા છો. નરેન્દ્ર મોદી કહેતા હતા કે અમે ખેડૂતોની આવક ડબલ કરીશું, ખેડૂતોની આવક ડબલ કરીશું, એવું કંઈક થયું છે? નહીં, સારું કો નહીં, એ બાબત થયું જ નથી. આની આ જ હાલત છે હજુ. તો
તો નરેન્દ્ર મોદી ત્યાં બેસીને ગપ્પા મારે છે એવું લાગે છે તમને? કપાત છે ને એ બોલેલા પડ્યા જ નથી લો આ પ્યાબલાન નાખી બધે અમારા જ નાખી ગયા પણ એ બાબતનું નળમાં પાણી જ આવ્યું જ નથી લે નકર ઠારે ઠારે નાખી છે અંડરગ્રાઉન્ડનું પણ એ નાખી આ પાણી જ આવ્યું નથી એમાં નળમાં પડ્યું નથી પાણી કોરા પડ્યા તો પછી આ વખતે દાદા શું કરવાનો છો? કારણ કે જો હાર્દિક પટેલ આવે ને બધા લોકો આવે ને કહી જાય અને પોતાના વાયદા પૂરા ના કરે તો પછી શું કરશો? આ અમારે સત્તા છે એ કરશું બીજું શું કરવી મૂળ સત્તા તો એમની હે ને મૂળ આપણે તો મત દેવી પણ મતના અધિકારી દઈને આપણે છૂટા કરવું ના કરવું એમની મરજી વાત બીજું આપણે છે ને થાય એવું નથી. તમે બહુ નિરાશ થઈ ગયા છો લાગે છે આ ભાજપથી. થોડી સારું કાચ છે ને અચ્છા પાણી મળતું નથી સારું કૂપ પડ્યું છે 13-14 વીઘા જમીન 14 વીઘા જમીન છે. 1400 વીઘા 1400 વીઘા હા બધી પડી છે એટલે જમીનનું શું કરવાની તમે અત્યારે હાલમાં જાઓ આને કોઈ આવું જ પડ્યું હોય છે પડતર જ તે એક મોલ કુદરતી વરસાદ વરે તો થાય નકર કશું ના થાય અને કુદરત માથે પડ્યો તે ડાંગરું બાજી આડી પાડીને એ હેળવી નાખ્યું આ 25 એટલે 45 મેં ખાતામાં નાખ્યા ઓલું ખરસ આવ્યું નથી આ ખરસ બધું તમારા લીધા હોય એ ભરવા શ્યામાં છે વીઘોક જમીન વેકત અને ભરે મહિને આ તો બધા એવું કે છે કે 2,000 રૂપિયા ખાતામાં મોકલે છે ને મોદી સાહેબ. આ મોદી સાહેબ મોકલે છે પણ એ સા પાણીનું ના થાય સા પાણીનું ના થાય અત્યારે આ સંજોગમાં મોંઘવારી તેટલી કરી નાખી બહુ મોંઘવારી થઈ ગઈ છે. બહુ મોંઘવારી હતી છે મોંઘવારીનું પાર ને એટલું થઈ ગયું આમ ખેડૂતને કોઈ આધાર નથી આ મજૂરીએ જાય મજૂરી કરે અને ખેડૂતોના લોકોએ મજૂરી કરતા કરી દીધા. આ મજૂરી કરતા કરી દીધા ને ખેડૂતને એક કોઈક ગામમાં તમે સવારે જુઓ એટલે લેન લાગી હોય વાહન એટલો માણસ થઈ જાય શું કરવું જ્યાં ત્યાં કરીને પેટ તો ભરવાના ને ભલે તમારા ભા બાપા કરવી કે ગમે કરવું પડે પેટ તો ભરવું પડે ને બિલકુલ બરોબર. તાણ એટલી હાલત આ ખરાબ છે. આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે. શું નામ છે આપનું? હરજીભાઈ પટેલ. હરજીભાઈ ખેડૂત છો આપ? ખેડૂત. કેટલા વીઘા જમીન છે? મારા 35 વીઘા. આ વખતે નુકસાન થયું હતું તો વળતર મળ્યું હતું સરકારે આપેલું? વળતર મળ્યું 50% ખેડૂતોને વળતર મળ્યું છે બાકી તો બધા ફોર્મો ભરાઈ ઓનલાઈન કરવામાં આ તેમ અને અહીં આ હાલની પરિસ્થિતિમાં કેવું હોય ખેડૂતોમાં ભાગલા પડ્યા હોય પેઢી દર પેઢી ખેડૂતોમાં જમીનની વહેંચણી થઈ હોય તો એક ખાતેદાર હોય તો એમાં 5 હાથ ભાઈઓ કે એના વારસદારો આવતા હોય દરેકને તો ના મળે એકને કદાચ મળે. ખેતીને લઈને શું સમસ્યા છે આ વિસ્તારમાં? ખેતીને લઈને તો વર્ષો પુરાણી સમસ્યા છે ખેડૂતો માટે ખેડ ખાતર ને પાણી. આ કહેવતના અનુસાર આ જે નળકાંઠા વિસ્તારના લગભગ 3 તાલુકાને અસર કરતા ગામો 32 ગામો સિંચાઈથી વંચિત આજ દિન સુધી આ લોકોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવી શકી નથી આ સરકાર. તો ખેડૂતો ખેત મજૂરી ઉપર નાના મોટા ધંધા રોજગાર ઉપર નભી રહ્યા છે બિચારા. એ પણ કારણ શું છે? અહીંયા સીએમ તરીકે મોદી રહી ચૂક્યા છે, એના પછી આનંદીબેન, વિજયભાઈ, અત્યારે ભૂપેન્દ્રભાઈ, 30 વર્ષથી ભાજપનું શાસન, અને જો પાણી અહીંયા ના પહોંચાડી શકે તો પછી આવા શાસનનો મતલબ શું? અને વિકાસની વાતો એ લોકો કરે. વિકાસની વાતો કેવળ કહેવા પૂરતી વાતો છે. બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે અમીરોની સરકાર છે. બાકી ગરીબો, ખેડૂતો, સ્વરોજગારવાળાની કે અભ્યાસ કરવા માટેના વિદ્યાર્થીઓ માટે આ સરકાર બિલકુલ છે નહીં. શું લાગે છે આ વખતે પરિવર્તનની લહેર કેવી લાગે છે? પરિવર્તનની લહેરમાં જબરજસ્ત આમ આદમી પાર્ટીના જબરજસ્ત સારા ગુજરાતમાં બહુ આનંદ ઉત્સાહથી લોકો મળે છે અને ઉત્સાહથી
જબરજસ્ત મતદાન પણ કરશે આ વખતે અને ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનને આવનાર સમયમાં આમ જનતા, ગુજરાતની જનતા મતદારો ઉખેડીને ફેંકી દેશે. અહીંયા આ વિસ્તારમાં જો વાત કરીએ તો આ વિસ્તારમાં હાર્દિક પટેલ ધારાસભ્ય છે અને એ માનવામાં આવે છે કે બહુ મોટા ગજાના નેતા છે. તમને શું લાગે છે? જો ધારાસભ્ય એ ખાલી શું કહેવાય, હાર્દિક પટેલ છે એ ધારાસભ્ય છે, મોટા ગજાના નેતા કહેવામાં આવે છે, પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા, છતાં એમનાથી બી કંઈ થતું નથી. ધારાસભ્ય શ્રી રાજ્ય કક્ષાના મંત્રી હોય, કેબિનેટ મંત્રી હોય, ઇવન સીએમ સાહેબ પણ, મુખ્યમંત્રી શ્રી પણ અધિકારીઓ આગળ કાંઈ આ લોકોનું ઉપજતું નથી એવું હાલના તબક્કે દેખાય છે. વચ્ચે મેં ન્યૂઝ સાંભળેલા વડોદરાના 5 MLA ધારાસભ્યશ્રીએ સીએમનો પત્ર લખેલો કે કોઈ અધિકારીઓ અમારું માનતા નથી. તો સારા ગુજરાતમાં આ જ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. એટલે સીએમ ભલે હોય પણ ચાલતું નથી, એમ નથી જ ચાલતું, સવાલ જ નથી. તો પછી આવા સીએમને શું કરવાનું પછી? સીએમ કારણ કે તો કે મૃદુ અને મક્કમ છે અને ખેડૂતોની સરકાર છે ને એ બધી વાતો કરે. મૃદુ અને મક્કમ આ બધી કહેવતો છે, કહેવા પૂરતી છે. બાકી અંદર ખાને શું ચાલે છે એ તો ઉપરવાળો ભગવાન જાણે. બાકી પ્રજા સુધી કોઈ સુવિધા, કોઈ લાભ પહોંચતા નથી. જે રીતે સ્થાનિકો, ખેડૂતો, આગેવાનો તે સ્પષ્ટપણે માને છે કે આ નલકાંઠાનો વિસ્તાર છે, પાણી મુખ્ય સમસ્યા છે. પાણી જો આપવામાં આવે તો નિશ્ચિત છે ખેડૂતો અહીંયા સમૃદ્ધ થાય. એક થિયરી એ પણ લોકો કહે છે કે જાણે જોઈને આ લોકો પાણી નથી આપતા, જેથી ગરીબો જે છે સમૃદ્ધ ના થાય. થિયરી જે પણ હોય, પણ વિકાસ નથી પહોંચ્યું. ભલે દિલ્હીની વાત કરતા હોય, ભલે ગાંધીનગરથી વિકાસ ચાલતો હોય, પણ નલકાંઠા સુધી પહોંચતા એ વિકાસ ક્યાંક અટકી જાય છે, રોકાઈ જાય છે અને એ વામણો સાબિત થઈ જાય છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, નરસોવર, અમદાવાદ.